આજે તો આપણા હગાવાલા બધા ભાઈ બહેન ના લગ્ન માં આવ્યા હતા, પણ આપણે બધાને વાડીએ લઈ જઈને આવું બધું કામ કરાયું. તો આજે તો આપણે ભાઈ અને બેન નું ફૂલ લેકો તો બેન આપણે બે ગયા ગાડીમાં ને ભાઈ આપણે ચડી ગયો ઘોડા પર. જો કેવો આરામથી બેઠો છે. ડીજે વાગતું હતું એટલે આ બધા ડિસ્કો કરતા હતા. થોડું ઘણું મન તો મને થતું, પણ મને ડિસ્કો આવડતું જ નથી, એટલે હું આગળ જઈને વિડીયો બનાવવા માંડ્યો. પછી તો ગામના બજારમાં જઈને બધે ડિસ્કો કરતા કરતા કાગરિયા ઉડાડવાનું ચાલુ કરી દીધું, કારણ કે પૈસા કોઈ પાસે હોય નહીં. વીણો હોય તો આવજો, કાગરિયા પૈસા નહીં. ડિસ્કો કરીને તો બધા ધરી રહ્યા, એટલે સાંજે પછી આ બધા આવું કઈક ચાલુ કરી દીધું. આને શું કહ્યું તમને ખબર જ છે, પણ આપણને તો એ નતું આવડતું. એટલે આપણે આવતા બહાર આવીને જોયું તો આપણને નાના ભાઈ બંધુ ભેગા થઈ ગયા. બધા કે આપણને વ્લોગમાં લઈ લેજો, એટલે આ બધાને વ્લોગમાં લઈ લીધા. પછી તો ઘરે આવીને બધા એવી લાકડી ફેરવી મેં લાકડી ન ફેરવી, કારણ કે મને લાકડી ફેરવતા આવડતું જ નથી. પછી તો આપણી ભત્રીજી પુષ્પાએ જોરદાર નો ડાન્સ કરી નાખ્યો. તમને થોડુંક દેખાડી દઉં. ડિસ્કો કરીને બધા થાકી રહ્યા, પણ આ એક ટીમ તો થાકતી જ નથી. એ બધું તો ઠીક, પણ આ મધુરો દારૂડો આવતો કેવો હોય છે તમે ટેસ્ટિંગ કર્યું કમેન્ટ કરી દીજો કે કેવો આવે. પછી તો 2 વાગે ડીજે બંધ કરીને બધા સુઈ ગયા ને અમે એક આટો મારો અત્યારે કઈ ખાવાનું થયું ખાતા, પણ આજ કઈ ખાવાનું થયું નથી. હામુકણા રસોઈ સુઈ ગયા. રાતના 4 વાગી ગયા હતા ને મેં બધા જે આટા માર્યું, હજી તો હુતા જ નથી. બોલો હવે સવાર પડવાની તૈયારીમાં. બાકી મંડપ ડેકોરેશન જોરદાર. મંડપ ડેકોરેશન શૂટિંગ નું કામ ચાલુ જ છે. આ કામ પૂરું થાય એટલે ઘરે જઈને સુઈ જવું છે. તમને લાગે કે ન લાગે, પણ આ બધા મારા માસીના છોકરા બધા લગ્નમાં આવ્યા હતા, પણ હું બધાને વાડીએ લઈને આવતો રહ્યો. પછી બધા ભાઈ કામ કરાવ્યું. આ બધાને કામ કરીને થકવાડી દીધા. પછી ચા નાસ્તા સમજાઈ દીધા. પછી તો એમ બધા તૈયાર થઈને પાછા આવતા રહ્યા ગામમાં આવ્યા હતા તો મામેરા વાળા હોતી આવતા રહ્યા. એટલે હવે આપણે મળશું કાલ નવા વ્લોગમાં, કારણ કે હમણાં જાનવારા હોતી આવતા રહી છે.